તો મિત્રો આપણે જવાનું છે સથરા. તો આપણે પૂગી જઈએ છીએ સથરા ખાખી બાપુના દર્શન કરવા. તો આપણે વિડીયોમાં બના રહો, કરાવીએ ખાખી બાપુના દર્શન. પૂગી જઈએ છીએ આપણે ખાખી બાપુના દર્શન કરવા માટે. તો આ છે ખાખી બાપુની તૈયારી છે. જો સુરતથી કેમ એક નંબર સજાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો ખાખી બાપુનું મંદિર. મિત્રો આ છે ખાખી બાપુના જૂના હથિયારો, તબલા ને એવું છે, જૂની નોટું ને ઘણા બધા વસ્તુ છે. જો ખાખી બાપુના મંદિરે તો તમે જરૂરથી આવજો. તમે પણ આવશો, તમે પણ આવો તો કમેન્ટ કરી દેજો. મિત્રો આમાં તો તલવારું છે, નોટું છે, ટિફિન છે ને ઘણું બધું વસ્તુ પણ છે. તમે જોઈ શકો છો ખાખી બાપુના હથિયારો પણ છે ઘણા, તમે જોઈ શકો છો. ને ખાખી બાપુની બાજુમાં કોડિયામાં પણ બેસાડેલા છે. તમે જોઈ શકો કોડિયા માતાના જય કોડી. તો મિત્રો ઝરૂખો છે એક નંબર. તો તમે જોઈ શકો છો, ઝરૂખો બતાવો લ્યો તમને. ખાખી બાપુના દર્શન તો હવે કરાવી સૂર્યકુંડ ને એવું બધું બતાવું તમને. તો આપણે વિડીયો બનાવી રહો. આપણે જવાનું છે સમાધિ મંદિરે. તો સમાધિ મંદિરના દર્શન કરાવી ખાખી બાપુ છેના આપણે બતાવીએ ખાખી બાપુને. અંદર સાઈડમાં હે કુંડ ને એવું. તો મિત્રો અહીં ઘણા બધા રમકડા પણ વેચાય છે. તો તમે જોઈ શકો છો ગાડી ઘૂમ છે, મોટર, દરિયો, દડાને એવું છે. તો તમે જોઈ શકો છો અહીંયા છે રાંધવાનો સામાન બધો. ફૂલ ટ્રાફિક છે તો મિત્રો સથરા.
જવાનું છે ખાખી બાપુની પ્રસાદી લેવા. તો મિત્રો આવી જશે અમે અત્યારે જમવા. સાગરભાઈ છે, સુધીલભાઈ છે ને આવી જશે જમીને હવે જાવ મેળામાં આટા મારવા. હવે નીકળીએ આપણે ઘર જવા માટે. તો ઘરે જઈને મળીશું. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અત્યારે જવાનું છે બગડાણા. તો બીજા વિડીયો મળીશું.